બધી છાપો અમે લગાડી દીધી છે અને જુઓ આ છે મારો ડોગી જુઓ આટલા અત્યારે બપોરા કરવા બેસી ગયા છે અને તમે જોઈ શકો છો રામ સીતારામ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું અમારા ફરીથી એકવાર ન્યૂ વ્લોગ વિડીયોમાં અત્યારે સવારમાં અમે આવી ગયા છીએ દુકાનમાં તમે જોઈ શકો છો અત્યારે જો દુકાને છીએ ને અત્યારે આમ ઘણો તો સૌ કંટાળો ચડે છે આમ તો પણ કાંઈ વાંધો નહીં પણ તો એડજસ્ટ કરી લઈએ મજા તો મને અત્યારે આજ બગડી ગઈ છે શરદી ને એવું થઈ ગયું છે શરદી વગેરે થઈ ગયું છે ને અત્યારે જો દુકાને બેઠા છે શું કરવું એમ થાય ત્યારે તમે એમ ત્યારે જો આ બધું નકરું અહીંયા દુકાનમાં બેઠા બેઠા ગળ્યું ખાઈ ખાઈને મજા હોત બગડી નાખી ગાઈઝ અત્યારે ઓલ વાગ્યા છે 11 વાગ્યા છે 11 અને અત્યારે હું છું દુકાનમાં તમે જોઈ શકો છો અત્યારે છું હું દુકાનમાં ભૂખ લાગી છે દુકાનમાં બેઠા બેઠા આ તોડી લઈ બહુ ભૂખ લાગી છે ગાઈઝ આ ખાઈ લઈએ ને આમ જો ફરાળી સેવડો તો ગાઈઝ આ છે ફરાળી સેવડો ને અત્યારે ભૂખ લાગી ગઈ એટલે ખાઈ છે ગાઈઝ કરી દીધો સેવડો પૂરો હવે તરત લાગી ગઈ છે પાણી પી લઈ આ સેવડો મોટો સગ રાખ્યો હોય ને દુકાને પાણી પીવા બેસે બહુ તરત લાગી ગઈ તો ગાઈઝ અત્યારે વાગી જશે 12 એટલે કે 12:30 વાગી જશે અને દુકાન બંધ કરી ગયો છું હું ઘરે અને જો અત્યારે મારા મમ્મી રસોડામાં રાંધે છે તો ચાલો તમને બતાવી દઈએ ચલો મારા મમ્મી જો અહીંયા રસોડું છે અમારે આ નાનું એવું કિચન ઇંગ્લિશમાં કિચન અને આ છે અમારું રસોડું ને જો અહીંયા અત્યારે મારા મમ્મી રાંધે છે બધું રોટલા અને આમાં છે શેનું શાક છે મમ્મી વાલોરનું શાક બનાવ્યું છે જો અહીંયા આ મરચાં ને બધું વાલોરનું શાક બનાવેલું છે અને જો રોટલા બનાવે છે તો ગાઈસ અત્યારે હું તમને મિલાવવા જઈ રહ્યો છું મારા ચીરોથી જોવો આ તમે આ છે મારો ડોગી જો આટલા કોલ લે એમ કરવા આ છે અમારો કૂતરો એટલે કે શીરો છે અમારે ચીરો ભાઈ ગાઈસ ખાસ વાત જણાવવાની કે તમે અમારા ચેનલ ઉપર નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો જરૂરથી કરી દેજો ગાઈસ જેથી કરીને તમે અમને સપોર્ટ કરી શકો અને અમે પણ આગળ વધી શકીએ તો ગાઈસ ખીર વેગી એનું થઈ ગયું છે અઠવાડિયું પણ એક પતંગ તોય અમારા પતરામાં છે પતંગ પડ્યું છે તો હાલો પતરા ઉપર અહીંથી સડીએ ડેલેથી ને લઈ આવી પતંગ પહેલાં આમ જો અહીંયા સડવું જો પગ દઈને बहुत मुश्किल है यहाँ पर चढ़ना यहाँ पे तो चढ़ गए और यहाँ से जाना है हमको इधर जाना है देखो गाइस डेले के ऊपर से चढ़ गए और आगे है पतंग तो वहाँ पर पतंग लेने जा रहे हैं तो चलिए हमारे वीडियो में एंड तक बने रहना देखो गाइस यहाँ पर है पतंग पड़ी है वो पत्थर पूरे टूट गए मगर यहाँ पर हमको पतंग मिल गई है फट गई है तो भी मिल गई हमको तो चलिए अब नीचे આ પતંગ અમને મળી ગઈ છે આને મૂકી દઈએ કબાટમાં આપણા પતંગ કલેક્શનમાં તો ચાલો આવી જઈએ છીએ ઘરમાં જોવા કબાટની અંદર આપણે પતંગ કલેક્શન છે તો ચલો જો તમે આની અંદર ખોલીને અહીંયા મૂકી દઈએ જો બહુ જ લાટ બધી પતંગ પડી છે પણ આને હોતી એક એમાં મૂકી દઈએ ને હવે કરી દઈએ કબાટનું બાવણું બંધ તો ગાઈઝ આપણે ત્યાંથી પતંગ તો લઈ આવ્યા પણ ત્યાં મારા મમ્મીએ કીધું કે આપણા જેટલા પણ છબીઓ છે તેને આપણે અહીંયા લગાડવાની છે જુઓ તમે બધી જ માતાજીની છબીઓને ત્યાં લગાડવાની છે જુઓ ચામુંડામાં પછી માતાજી ખોડિયારમાં અને મેલડીમાં બધી જ છાપોને આપણે અહીંયા લગાડવાની છે તો ચલો ગાઈસ માતાજીની છાપ ત્યાં લગાડવા માટે આપણે
પકડની ને એની જરૂર પડશે. તો જો ગાઈઝ પકડને વાળો લઈ આવ્યા છીએ. તો હવે ચાલો કરી દઈએ માતાજીની છાપુને ફિટ. તો ગાઈઝ પહેલાં તો કરવું જોઈએ આપણે આ બધા વાળાનું કટિંગ, કેમ કે ત્યાં બધાને આમ લાઈનમાં મૂકવાના છે ફ્રેમમાં માતાજીની. તો ચાલો પહેલાં આને કટિંગ કરી નાખીએ. તો ગાઈઝ આપણે અત્યારે 4 વાળા કાપી લીધા છે. આ 1 2 3 અને 4. તો હવે ચાલો ફ્રેમમાં લગાડીએ. અત્યારે આપણે એક પછી એક છાપમાં વારાફરતી બધાને અહીંયાથી વાળો બાંધી દઈએ. તો ચલો ગાઈઝ તમે જોઈ શકો છો અહીંયા પેલા આને વળ ચડાવવા જશે. તો પહેલાં આપણે ચીપી લીધી છે ખોડિયારમાંની અને તેમાં વાળો બાંધી દઈએ. જો તમે અત્યારે જોઈ શકો છો વાળો તૂટવો જોઈએ નહીં તે રીતે બાંધવાનો, નહીંતર ખોટું અપમાન નહીં કરવાનું. આટી આમાં આવી રીતે ચડાવવાની. જો હાલો એક છબીમાં વાળો લાગી ગયો છે. છબીમાં પણ આપણે વાળો લગાવી દઈએ. તમે જોઈ શકો છો મારો વિડીયો લાઈવ શરૂ જ છે. તમે લાઈવમાં જોઈ શકો છો અમે કઈ રીતે કામ કરીએ છીએ. જો તમને વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક કરી દેજો ગાઈઝ, ને વિડીયો હજી છેલ્લે સુધી જોજો. હાલો મેરડીમાંની છબીમાં પણ વાળો ફિટ થઈ ગયો છે. તો ગાઈઝ હવે આ બૂટમાંની છબીમાં પણ આપણે વાળો લગાડી દઈએ. આટી પકડ કરતા હાથ જ કામ હાલે ગાઈઝ. યુટ્યુબ ફેમિલી પકડ કરતા તો છે ને હાથ જ સારો હાલે. તો હાથે જ મારી દેવા, પકડ ખોટા એવા ધંધા ન કરે. જો તમે જ્યારે વાતું કરવામાં તમે વાળો હોતે મરાઈ જાય, ખબર નીકળી જાય. જો વાળો આમાં પણ વાંચી દીધો છે ને. હવે છેલ્લી છાપ રહી છે ચામુંડામાંની. તો ચલો એમાં પણ લગાડી દઈએ. આ છે ચામુંડામાંની છાપ અને ચાલો આમાં પણ લગાડી દઈએ. અમારા કુળદેવી ચામુંડામાં છે. તમારા કયા છે કોમેન્ટમાં જરૂરથી બતાવી દેજો તમારા કુળદેવી કયા છે. અમારા તો ચામુંડામાં છે. ને વાળો જો લાગી ગયો છે આમાંય તે. અને હવે આપણે બધી ફ્રેમોને લગાડવાની છે ઉપર. તો ચાલો ગાઈઝ આમાં પણ વાળો લાગી ગયો છે ને હવે બધી ફ્રેમોને આપણે લગાડવાની છે માથે. તો ચલો વગર તો ત્યાં નહીં આવી શકીએ. તો મારા મમ્મી ટેબલ ત્યાં મૂકી દે અને હવે અહીંયા માથે ચડીને ચાલો લગાડી દઈએ. જગ્યાનું ચેન્જ કર્યું છે. હવે આપણે લગાડવાની છે અહીંયા. આ જગ્યાએ છબીઓ લગાડવાની છે બધી. ગાઈઝ જુઓ અત્યારે અમે અહીંયા સાપ ચડાવવા મળ્યા છીએ અને હવે આને અહીંયા ફિટ કરી દઈએ આપણે છબીને. અને વાળો છે એટલે વાળો મારવો જોઈએ, હજર કરવું જોઈએ બધું માતાજીની સાપને. વિડીયો હજી જોજો, હજી બાકીની 3 સામે બાકી છે તો એના માટે આપણે લગાડી દેવી આ જ રીતે. હવે આપણે આ બૂટમાંની સાપને આપણે અહીંયા લગાડી દેવી. જેમ આપણે સાઉન્ડમાંની લગાડી એમ જ લગાડી દેવું. વિડીયો હજી છેલ્લે સુધી જરૂરથી જોજો ગાઈઝ. તો ચલો હવે આને લગાડી દઈએ. રેડી? ઓકે ગાઈઝ જોઈ શકો છો તમે. તો ગાઈઝ હવે આપણી આ ત્રીજી સાપ છે ખોડિયારમાંની. તેને આપણે અહીંયા હવે આ જગ્યાએ ફિક્સ કરવાની છે, ગોઠવવાના છે. તો ચાલો આને પણ આ જગ્યાએ ગોઠવી દઈએ. તમને બધાને લાગતું છે કે હેલું કામ કરે છે, પણ હેલું નથી. માં જોખમ બહુ જાજુ છે, કારણ કે છાપ લઈને સરી જાય તો પડી જવાનું આવશે. છેલ્લી એટલે કે લાસ્ટ બટ નોટ લીસ્ટ છેલ્લી છાપ છે હવે મેલડીમાંની. તેને આપણે આ જગ્યાએ લગાડવાની છે. બાજુમાં તમે જોઈ શકો છો રાજા મેલડી અને ચામુંડામાંની છાપે છે. હવે આ છાપને આપણે અહીંયા લગાડવાની છે. જો તો ગાઈઝ બધી જ છાપો લાગી ગઈ છે અને તમે અમારા ઘરનો લુક જોઈ શકો છો. જો ગાઈઝ તમે ઘરનો લુક જોઈ શકો છો. બધી છાપો અમે લગાડી દીધી છે અને જો આમ આપણું આકર્ષણ કેન્દ્ર ત્યાં પહોંચી જાય એવો લુક થઈ ગયો છે. હવે ગાઈઝ અત્યારે હવે કામ કરીને હાવ થાકી ગયા છે. થોડુંક બપોરા પેટ ભોજન કરી લઈએ. તો ચાલો ગાઈઝ અત્યારે બપોરા કરવા બેસી ગયા છે અને તમે જોઈ શકો છો
આવડું આ વાલોળનું શાક છે, દૂધ, પછી આપણે આ મૂળો, મરચાં છે, રોટલો છે, ભાખરી અને તમારી બધાની ફેવરેટ છાશ. હું તો નથી ખાતો, આપણે દૂધ હાલ્યો ભાઈ, આપણે ઓનલી ફોર દૂધ, છાશ આપણે નથી ખાતા. અને વાલોળનું શાક છે. તો ચાલો બધા જમવા. જમીન પાણી પીને થઈ ગયા છે ઊભા. અને આજે હવે મને મજા નથી, એટલા માટે અમારો વ્લોગ વિડીયો હવે અત્યારે અહીંયા સુધી જ રાખીએ છીએ. અને મળીશું પાછા આવા જ વ્લોગ વિડીયો લઈને. તો અત્યારે બાય બાય. જય શ્રી રામ, જય મેલડીમાં, જય માતાજી.